સરલા, સરલા શું કરે છે? આવી ગયા મંદિરેથી? હા, આ મંદિરેથી તો હું આવી ગયો, પણ તને તો ખબર છે સવારમાં ઊભો થઈને હું ચા નથી પીતો. પહેલા મંદિરે જાઉં છું, ભગવાનના દર્શન કરું છું, પછી જ ઘેરે આવીને ચા પીઉં છું. એટલે હવે તું અંજલિ બહુને કે ચા બની ગઈ હોય ને તો મને આપે. હા, આ બધી વાત મને ખબર જ છે, તોય તમારે બોલવા જોઈએ. બોલાવું છું રો અંજલિને. અંજલિ, અહીં આવ તો બેટા. હા, શું છે? બેટા તારા પપ્પા મંદિરેથી આવી ગયા છે, એક કપ જરાક ચા મૂકી દે ને. ચા? નવરી બેઠી છું, ઘરના કામકાજ કરવાના બાકી છે મારે, અને એના માટે હું ચા બનાવું? સવારથી ઘરના કામકાજમાં હું બિઝી હતી, અને હવે કહે છે ચા બનાવ. સવારથી ઉઠીને ચા બનાવો. બેટા તને ખબર છે ને, તારા પપ્પા ચા પીધા વગર ગયા હતા મંદિરે, અને મંદિરેથી જઈને આવે ને પછી જ ચા પીવે છે. અચ્છા, તો એને કહી દો કે આવતીકાલથી મંદિરે જવું હોય ને તો પહેલા ચા પીને પછી જાય. ઘરે આવે ત્યારે એના માટે અમારે બિઝી રહેવાનું, અમારા બી કામકાજ હોય છે બીજા. અંજલિ, આમ ગુસ્સે શું કામ થાય છે તું? એક કપ ચાની તો વાત છે, જરાક મૂકી દે ને બેટા. જરાક મૂકી દે ને. બનાવી હોય તો જાતે બનાવી લે, નહીં તો બનાવી દો તમે, હું કઈ નવરી નથી. અંજલિ, આ શું બોલે છે તું? શું બોલું છું? સાવ નવરી સમજો છો તમે મને? અરે એના તો દર વખતના નખરા છે, રોજ રોજના. સવારે મંદિરે જાય છે, ઘરે પરત આવે છે અને કહે છે ચા મૂકો. બપોરે જમવા બેસે છે તો કે દાળ નથી ભાવતી, આ નહીં ચાલે, ગળ્યું નહીં ચાલે, તીખું નહીં ચાલે. એટલે હું નવરી છું? બપોર પછી ઉઠે અને જાય ગામમાં બેસવા તો કે પેલા ચા બનાવો, ઘરે આવે તો કે પેલા ચા બનાવો. એટલે અમે તો સાવ નવરા છીએ ને. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. સમજી ગયા તમે લોકો કે ઓર્ડર નહીં મારવાના મને? અરે આટલો બધો ગુસ્સો શું કામ કરતી હશે? આ કઈ સમજાતું જ નથી. અને રહી વાત આકાશની, આકાશને કહેવા જઈશું તો પણ એ તો બિલકુલ જ નથી સાંભળતો. કેવું તો કોને કેવું આ ઘરમાં? સરલા, હવે જે બધું માથે પડ્યું છે ને એ ભોગવ્યા વગર છૂટકો નથી. તને ખબર છે આપણે આકાશનું શક પણ કરવું હતું ને, મેં કેટલી છોકરીઓ જોઈ હતી. મારા મિત્રની છોકરી, સગા સંબંધીમાં બહુ સારા સારા માગા આવતા હતા, પણ નહીં, આકાશ એકનો બેનો થયો. એની પસંદની છોકરી એને જોતી હતી, આ અંજલિ. હવે જો એને જો મેં જો નથી સહેવાતું કે નથી કોઈને કંઈ કહેવાતું. સાચી વાત છે, આ ઘરમાં રહેવું તો ભારે પડી ગયું છે હવે. એ તો બધું ઠીક છે, પણ તને ખબર છે હું મંદિરે જાઉં છું ને ત્યારે મંદિરમાં મૂકવા માટે 2-5 રૂપિયાની જરૂર હોય ને એ આકાશ મને નથી આપતો. કે ત્યાં તમારે શું જરૂર છે? ભગવાનને પૈસાની શું જરૂર છે? આવા તો એ સવાલ કરે છે મારી સામે. સાચી વાત છે તમારી, પણ દીકરો સારો હોય ને તો દીકરાને પણ કહી શકીએ, પણ અહીંયા તો બેવ એવા છે, કોને કહેવું ને શું કરવું એ જ નથી સમજાતું હવે તો. ઠીક છે, મને તો એમ હતું કે ઉંમર જશે ને એટલે દીકરો પરણશે, એની વહુ ઘરમાં આવશે, આપણી બધી ચિંતાઓ ટળી જશે. આ તો કઈ ઊંધું જ થવા બેઠું છે. કાંઈ નહીં, હવે તમે બહુ વિચારવા લાગ્યા છો. જાઓ તમે બેસો અંદર જઈને, હું ચા બનાવી લાવું છું. ઠીક છે, તું ચા તો બનાવી લાવીશ, પણ તે સાંભળ્યું એક વસ્તુ? શું? અંજલિ હવે શું કીધું? શું કીધું? તમારે બપોરે ખાવામાં નખરા છે. તને ખબર છે મને પોતાના ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એટલે મને દાળ ભાત બટાકા આવું બધું ડૉક્ટરે ખાવાની ના પાડી છે, અને છતાં એવું જે રાંધે છે એને તું અજાણશો? બધી જ ખબર છે મને, પણ આમ નિરાશ થઈને કોઈ મતલબ પણ નથી ને અત્યારે. હવે તમે શાંતિથી અંદર જઈને બેસો, હું ચા બનાવી લાવું છું. જાઓ. હા, જેવા આપણા નસીબ, બીજું શું. હા બોલ નામદેવ. ચિંતા. અરે પણ ટાવર જ નથી આવતો, તું કઈક બહાર નીકળ ને. હું તો બહાર આવ્યો છું. હાલે આવે છે અવાજ? હા બોલ. અરે પણ તને મેં ઈમેલ કરી છે, જોઈ લે ને એકવાર. હા જોઈ લે પછી મને કે. સારું ચાલ.
હા બોલો, શું કામ છે? હા, મારે તને કહેવું તો ન જોઈએ, પણ હવે હદ થાય છે ને એટલે કહેવું પડશે બેટા. આ તારી પત્ની અંજલિ સ્વભાવની થોડીક આકરી તો છે, એ તો અમને ખબર જ છે, પણ હવે થોડુંક એનું વધી ગયું હોય ને બેટા, એવું અમને લાગે છે. આ ઉંમરે સકના રહેતા હોય ને તો કાંઈ ન થાય. કરી છે હા, મારી પત્ની અંજલિ એ બધી જ વાત કરી છે મને. આ કેવી રીતે વાત કરે છે તારા પપ્પા જોડે? નથી સંભળાતું? ગુજરાતીમાં જ વાત કરું છું કે પછી લેંગ્વેજ ટ્રાન્સફર કરું? હા આકાશ, જરાક માપમાં રહીને વાત કર ને, અને પહેલા સાંભળ તારા પપ્પા શું કહેવા માંગે છે. હા હા બોલો બોલો, શું કહેવા માંગો છો? હા, જેટલી ફરિયાદો હોય ને એક સાથે કરી દો ને એટલે મને ખ્યાલ આવે. આકાશ, મને લાગે છે કે અંજલિ વહુની હારે હારે તારું તો થોડુંક દિમાગ થોડુંક તેજ થઈ ગયું નથી લાગતું? એ તો જેવા વ્યક્તિઓ હોય એને એવું જ દેખાય. હા, તમે ચશ્મા પહેર્યા હોય પીળા તો પીળું જ દેખાવાનું છે ને. હા, મારી પત્ની વિશે તો ક્યારેય સારો વિચાર નથી કર્યો, તો પછી મારો એવો જ વિચાર કરશો તમે? ખબર જ હતી. બેટા, જેમ અંજલિ તારી પત્ની છે ને, અમે તારા મા બાપ છીએ, અને અમે જે કહીએ છે ને એ ખોટું નથી કહેતા. આ તારી મમ્મીને પૂછ. આજે સવારમાં જ હું મંદિરેથી આવીને મેં ફક્ત એટલું કીધું કે ચા બનાવી આપો, તો એને કેટલું સંભળાવી દીધું. પૂછ તારી મમ્મીને. ફક્ત ચા બનાવી આપો એમ? અરે તમારો જ વાંક છે આમાં. હા હા, જ્યારે સવારમાં પેલી ચા બનાવે છે ત્યારે મંદિરે જતા રહેવાની શું જરૂર છે? અહીંયા ચા બનેલી પી લેતા હોય તો? હા, તો પછી આવશે ને આવ્યા પછી ઓર્ડર કરશે કે મને ફરી પાછી ચા બનાવીને આપો. પણ એ વર્ષોથી કરતા આવ્યા છે એવું. હા, તો કઈ મારી પત્ની નોકરાણી થોડી છે મમ્મી? હા, મારી પત્ની નોકરાણી છે કે આખો દિવસ તમે કહો એમ ઢસડા કર્યા કરે? અરે ગેસ બળે, એની મહેનત બળે. હા, તો કઈ જોતા જ નથી, ખોટા ખર્ચા કરાવો છો તે. તું તારી પત્નીની સાઈડ નું જોવે છે, તને નથી દેખાતું તારા પપ્પા કેટલું સહન કરે છે ને હું કેટલું સહન કરું છું? કર્યું સહન તમે લોકોએ કર્યું? હા, અરે કેવી રીતે તારી પત્ની વાત કરે છે પેલા સાંભળ તું ઘરમાં રહીને. એક મિનિટ ભાઈ. હા, તું શું બોલ્યું? ખર્ચાઓ કરે છે એમ? હા, તને મમ્મી પપ્પા ખોટા ખર્ચાઓ કરવાની ના પાડે છે? હે, તારાથી નથી સંભળાતું? અરે મમ્મી પપ્પા મને ક્યાંથી ના પાડતા, હું એમને ના પાડું છું કે ખોટા ખર્ચા કરવાના બંધ કરો. હા હા, ગમે ત્યારે હા કાઈ ને કઈ ઊભું જ હોય છે. હા જો ને, હમણાં જ નવી ચશ્માની ફ્રેમ કરાવી આપ્યા. ના પાડી હતી કે જૂની ચાલે એમ છે રાખો, તો કે ના ના મારા નંબર વધી ગયા હોય એવું લાગે છે, મને આંખની તપાસ કરાવવી છે. 4000 રૂપિયાનો ખર્ચો થયો આ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી એમાં. ઓહો પપ્પા, 4000 નો ખર્ચો કરી નાખ્યો તમે? હા ભાઈ, હા તું એક વાત કહેતો મને. આ તું હજી જુવાન છે, હા તું ગૌડો થાઈશ ત્યારે તને આંખમાં નંબર આવશે તો તું ચશ્મા નહીં કરાવે? અરે કરાવી લઈશ, હું એડજસ્ટ કરી લઈશ. હા, પણ આ લોકો જે ખોટા ખર્ચા કરાવે છે હવે એક જ દિવસમાં 2 વાર ચા કોણ બનાવડાવે? હા હા, પપ્પા જ્યારે હોય ત્યારે બસ સવારમાં જ્યારે મારી પત્ની કહે ત્યારે ચા પીવે નહીં અને ફરી પાછા ઓર્ડર કરશે. ભાઈ તને ખબર જ છે ને, નાનપણથી પપ્પાને મંદિરેથી આવીને ચા પીવાની ટેવ છે. હા, તો તારી વહુ ના આવવાથી પપ્પાની ટેવ સુધારી નાખે? રેવા દે, તું રેવા દે. તું છે ને અમારા ઘરનું સભ્ય નથી. આ હમણાં રોકાવા આવી છે ને બેન, તો શાંતિથી રોકા, વધારે ચપડ ના કર. બેટા તું રહેવા દે. ઈ એના મા બાપનું મોઢું નથી રાખતો તો તારું શું રાખશે? એટલે બેટા તું આંટો આવી છે ને તો શાંતિથી બેસ, અમારી ચિંતા નહીં કર. હા, ને ચિંતા હોય તો નવરી જ હોય છે, પણ આને ના ચિંતાય ને, કારણ કે ઘરમાં નોકરાણી મારી પત્ની જ છે. શું બસ? હે આકાશ બસ, જરાક માપ રાખ બોલવામાં. હા, તારી વહુ ને ક્યારેય નોકરાણી જેવું થવા નથી દીધું. હા, વહુ છે ને તો ભાઈ ઘરના કામે કરવા પડે. હું મારા સાસરિયામાં બધા કામ કરું છું, તો એમાં નોકરાણી થઈ ગઈ? તું એક કામ કર ને, અહીંયા બેસી જા મારી જગ્યાએ ને આ લોકોનું ઉપરાણું લે. હા, સવારમાં બધાનો દિવસ ખરાબ કરવા બેઠા છો તો તે. એ જ કરે છે ને. તારી બૈરીનું ઉપરાણું તો તું લેતો હોય છે બેઠો બેઠો. મા બાપની વેદના નથી દેખાતી તને પણ? મમ્મી, હા શું રોજની મગજમારી આવી? રોજનું છે આ, આજનું નથી. રોજ સવારમાં આજ કિચકિચ હોય છે આના નામની. મને આવા સમાચાર મળ્યા ને એટલે જ આવી છું. કઈ વાંધો નહીં બેટા, તું આવીશો ને તો શાંતિથી રહેજે. તને ખબર છે ને, આ તારો ભાઈ અને ભાભી એ તને શાંતિથી અહીંયા જીવવા નહીં દે. ન કહેવાનું તને કહેશે. પણ પપ્પા, આ બધી વસ્તુ તો ખોટી છે ને. હા, ભાભી એમ કહે છે કે હું આ ઘરની નોકરાણી નથી. આ ઘરની બહુ પ્રત્યે કામ તો કરવા પડે ને, તો એમાં નોકરાણી ક્યાંથી થઈ ગઈ? હું તો ભાઈને ખાલી સમજાવતી હતી, ત્યાં તો મને જ ખીજાવા લાગ્યો
એ જ તો તકલીફ છે, સમજણ નથી બંનેમાં હજી. ક્યારે આવશે ખબર નહીં. પ્રવાદન બેટા તું આવી છો ને, તું કઈ બોલતી નથી. અરે વગર લેવા દેવા વગરનું તારે પણ સાંભળવું પડશે અમારી જેમ. કેમ કઈ બોલતી નહીં? આટલું બધું થયા કરે અને હું જોયા કરું? એમ કેમ ચાલે? હું તો બોલીશ અને સમજાવીશ બંનેને. તે સમજવા તૈયાર નથી. બસ પોતાનો કક્કો સાચો. હવે શું થયું? થાય શું? હા તે કહ્યું હતું તો ગયો હતો બહાર. બધી વાત કરી પપ્પાની ને મમ્મીની સાથે, પણ સમજે તો થાય ને. સમજે ને જેવો છાંટો નથી બેમાંથી એક. સાચી વાત છે. આખો દિવસ પપ્પા પણ જ્યારે હોય ત્યારે ચા બનાવ, આ બનાવ, તે બનાવ, અને મમ્મી પણ આ ઘરનું કામ કરી નાખ, તે ઘરનું કામ કરી નાખ. જાણે ખબર નહીં મને સમજે શું આ લોકો. સમજાવ્યા છે મેં મારી રીતે, સાફ શબ્દોમાં કહી દીધું છે કે આ બધા ખોટા ખર્ચા છે ને અમને પોસાય એમ નથી. બરાબર છે. હવે કમાવા વાળો હું એકલો, ખાવા વાળા આપણે કેટલા બધા, અને અધૂરામાં પૂરું. અમારી બેન અહીંયા આવીને પડી છે. હા માયા છે ને એમ કઈ જાય એમાંની નથી. સાચી વાત છે. માથાની મુસીબત. અને આકાશ, બીજી વાત કે તમે આ લોકોને ગમે એટલું સમજાવશો ને આ લોકો સમજવાના નથી, સુધરવામાંથી આવતું જ નથી ને એના માઇન્ડમાં કઈ બેસતું જ નથી ને. તો પછી તું કે શું કરું હું? છે કોઈ રસ્તો તારી પાસે? ના ના, તું જો એવું કહેવા માંગતી હોય કે તમે એક કામ કરો, તમે તમારી આ બેનને કાઢી મૂકો, મમ્મી પપ્પાને કાઢી મૂકો, તો એ શક્ય નથી. નકર તો એ કેદુનું કરી નાખ્યું હોત. હું કાઢી મૂકવાની વાત નથી કરતી આકાશ. અને પપ્પા, રહી વાત પપ્પાની, હાલતા ને ચાલતા મમ્મી ને પપ્પા મને કીધા કરે છે કે લવ મેરેજ કરીને લાવ્યો છે, આવી છે, તેવી છે. તો શું પહેલા એને ખબર નહોતી? ખબર જ હતી. જો તેવી તું અકળા નહીં. હા, કુલ ડાઉન. હવારા ઘડીએ સંભળાવે છે ને, હવે પછી સંભળાવશે નહીં. અત્યારે તો એમના મોઢા બંધ કરી દીધા છે. આવી હતી આ ઓલી મારી બેન ઉપરાણું લેવા માટે. એને પણ કહી દીધું છે કે આવી છો ને તો થોડા દિવસ શાંતિથી રહેજે. આ ઘરમાં ધનાણો પકાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે. પોતાના ઘરનું છોડીને બીજાના ઘરની પંચાયત કરવા જાય છે. ઘર ભાંગવા બેઠી છે એ તો વધારાની, પોતાના ઘરનું કરતી નથી ને. ખબર જ છે મને બધી. હા તું જોજે, હા જ્યારે તું મમ્મી પપ્પાને સાચી વાત કહેવા જઈશ ને એટલે તરત આવી જશે ઉપરાણું લેવા. એમ જ થાય છે દર વખતે, એમ જ થાય છે. કઈ પણ મમ્મીને બોલો એટલે મહા મેડમ ટપકી પડે વચ્ચે અને બોલે તમે મમ્મીને આમ નહીં કહો, તમે પપ્પાને તેમ નહીં કહો. તો લઈ જાય ને પોતાના ઘરે, હું એમ કહું છું. હા, આખરે એની જવાબદારી બને છે. દીકરી છે તો શું થઈ ગયું? આ દીકરો દીકરી એક સમાન. અત્યારમાં તો આવું જ છે. લઈ જાય સાચવે એટલે એને ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. હા, બીજા જ દિવસે અહીંયા મૂકવા આવશે. હા, એ તો ખાલી બોલવું જ સહેલું છે, કરવું બહુ અઘરું છે. એટલે એને સલાહ આપવાની ખબર પડે છે, ખાલી કરીને બતાવે તો સાચું. ખાસ સાથે સાથે મમ્મી પપ્પા, હા, એમની ટેવ તો જવાની જ નથી. બટા આમ કર, બટા તેમ કર. એમની સામું જયા જેવું નથી. હું તો સામે જાઉં ને તોય ડર લાગે છે કે હમણાં પાછે જઈશ ને એટલે કોઈક નાના મોટું કામ ચીંધી દેશે. અને એ કામ પણ આપણે કરવા જવાનું ને જવાનું જ. હું તો એમ કહું છું આકાશ કે આ બેન ને સાસરે મોકલ્યા તો મમ્મી અહીંયા કેમ રહી ગયા, સાથે કેમ ના ગયા? હા, ગયા હોત તો સારું હોત. હા, માથે મુસીબત આવીને પડી ના હોત અત્યાર સુધી. જેલવાના મારા પનારે પડ્યા બધા. ખબર નહીં શું સમજીને બેઠા છે મને. જો બેબી તું ચિંતા નહીં કરને, હું છું ને તારી સાથે. હા, હું તને પ્રોટેક્ટ કરીશ. બાકી આ ઘરમાં કોઈનું શું મજાલ છે કે તારું સામું બોલે? તને બધી છૂટ છે. તું તારે કોઈ કઈ પણ કે ને તો કહી દેવાનું. તું તારે હા મારું નામ આપી દેવાનું, પછી કોઈ કઈ નહીં બોલે. કે નોકરાણી થોડી છો આ ઘરની. હક છે મારો પૂરો આ ઘરમાં. હા, પૂરેપૂરો હક છે ને બકા. આમ પણ તને પ્રેમ કરીને જો આ ઘરમાં લાવ્યો છું, આ તારા માટે તો આખી જિંદગી કુરબાન છે. હા, મમ્મી પપ્પા તો શું, હા જાય, આપણને શું ફરક પડે છે? હા ને, ખોટો હેરાન થવાનું, એના કારણે આપણે આપણી લાઈફ જીવવાની તો ખરી કે નહીં? હા, પણ રાતનો દિવસ તું આટલું બધું સ્ટ્રેસ માથા ઉપર લઈશ ને તો તને માથું દુખશે, દવાખાને જવું પડશે. એના કરતા કૂલ ડાઉન. હા, છોડ ને બધી વાત, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. મમ્મી, શું વિચારો છો? શું વિચારવાનું હોય, ઘરનું તંત્ર જ ખરાબ થઈ ગયું છે. મમ્મી, ખોટા વિચારો ના કરો. આ સમય બધું સારું કરી દેશે. હું તો સહન કરી લઉં છું, અને તારા પપ્પાની હાલત તે જોઈ છે ને. મને ખ્યાલ છે, પણ શું કરીએ, જ્યારે આપણો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું? સાચી વાત છે તારી. હવે ભાઈ કાંઈ સમજે
તો થાય ને. એ ક્યાંય સમજવાનો નથી. બહુ થઈ મા દીકરીના સુખ દુઃખની નહીં? હવે એમાંય તને વાંધો છે? વાંધાની કોઈ વાત જ નથી મમ્મીજી. અને આ નવરા બેઠા નખો દ્વાડે કે છે ને, એના કરતા બેટર છે કે કઈ કામ કરી લઈએ. આલો હાથ અને આલો થેલી અને આલો 100 રૂપિયા. માર્કેટમાં જાઓ અને બટાકા લઈને આવો, શાક બનાવવાનું છે. બટાકા? હા. બટાટા તારા પપ્પાને નથી ખાવા દેવાના. તો અમારે પણ નહીં ખાવાના. એમને ડાયાબિટીસ છે, તું સમજે છે ને? બીજું કઈ શાક બનાવી નાખ ને. પણ ભાભી, તમને ખબર છે બટેકાનું શાક ખાવાથી કે બટેકાની કોઈ પણ આઈટમ ખાવાથી પપ્પાને ડાયાબિટીસ વધી જાય છે. તો શું કામ જાણી જોઈને આવું કરો છો? ફ્રીની સલાહ આપવી કેટલી આસાન છે ને બેન? આ આવ્યા સસરાના ઘરેથી ને બેઠા ટપકી પડ્યા, ગમે એનું ઘર ભાંગો બસ. હું અહીંયાથી તમારું ઘર ભાંગવા નથી આવી. અને તમે મમ્મી સાથે કેવી રીતે વાત કરો છો? આ કઈ રીત છે વાત કરવાની વડીલો સાથે? આ ઘરમાં ક્યારે અને કઈ રસોઈ બનશે ને એ માત્ર અંજલિ ડિસાઈડ કરશે, તમે નહીં. માટે જાઓ અને બટાકા લઈને આવો. અંજલિ, બીજું કશું શાક બનાવી નાખ ને. પણ બીજું કશું શાક? સાચી વાત છે. હા, દર વખતે શું બટાકા બટાકા ને બટાકા. બેન, સલાહ આપવાનું તમે બંધ કરો. તમે તમારા સાસરેથી અહીંયા આવ્યા છો પિયર, તો શાંતિથી મોઢામાં જીભ રાખીને બેસી રહો, ઠીક છે? સલાહ આપવાની જરૂર નથી. બીજાના ઘરે જઈએ ને તો ચૂપચાપ થાળીમાં જેટલું આવતું ને એટલું ખાઈને શાંતિથી ખાઈ. બાકી વધારે પડતું ના બોલાય. આ શું છે એટલે એમ કે જ્યારે આવું ત્યારે એકની એક વાત કેમ કરે છે કે તમે અહીંયા આવ્યા છો તો શાંતિથી રહો? અમારા બાપનું ઘર છે. મારે જ્યારે આવવું હશે ત્યારે આવીશ અને જ્યારે જવું હશે ને ત્યારે જઈશ. સમજી લીધું? આવો હક તમારો છે ને એટલો હક મારો પણ છે. અહીંયા પંચાયત નહીં કરવાની તો આ ઘરમાં આવીને, બરાબર છે? તમારું ઘર તમારું સાસરું છે. હા, તો બટાકાનું શાક તો નહીં જ બને. ક્યારના બટાકા બટાકા હું તમે ચોટી પડ્યા છો ક્યારના. બટાકાનું શાક તમને ના ભાવતું હોય તો કઈ નહીં, પણ મને અને આકાશને ભાવે છે. એટલે આ ઘરમાં અત્યારે બટાકાનું શાક જ બનશે, ઠીક છે? અને એકવાર મારા સસરા બટાકાનું શાક ખાઈ લેશે ને તો કઈ મરી નહીં જાય. શું કીધું તે? શું કીધું? એકવાર બટાકાનું શાક ખાઈ લેશે તો મરી નહીં જાય? કેમ? મારા બાપ વિશે આવા શબ્દ તરથી બોલાય કેમ છે? મારા સામે તો ઊંચા અવાજે વાત કરે છે. કેમ? આ ઘરમાં ઊંચા અવાજે તું જ બોલી શકે, હું ના બોલી શકું? ના બોલી શકો કેમ કે આ ઘર મારું છે, તમારું નહીં. જેટલો હક તમારો છે ને એટલો હક મારો પણ છે. સમજી લીધું? સમજી લીધું એટલે મારા સામે ઊંચા અવાજે તું વાત કરે છે? મારા સામે? જોઈ લીધું મમ્મી? હા, જોઈ લીધું. આ તમારી વહુ હવે મારા ઉપર હાથ પણ ઉગામે છે. એ તો કાંડ એવા હોય ને તો માર પણ ખાવા પડે ને તો પડ્યું રહે પોતાના ઘરે. બસ, આમાં કાંડ કોણ કરે છે ને એ સારી રીતે બધાને ખબર છે. બસ અંજલિ, બસ. ગમે તે રીતે પણ કમ સે કમ ખાવાનું તો આપું છું. તારા જેમ સાસુ સસરાને છોડીને કોઈ પિયરમાં નથી બેઠી. અરે અંજલિ, બસ કર. બસ કર. ચાલ બેટા, અંદર ચાલ. આ બધા મારા પનારે પડ્યા છે. કઈ રીતે બર્દાશ્ત કરવા આ લોકોને? આકાશ જ કઈ નથી બોલી શકતા. શું કરું આ લોકોનું? ખાવા આપો સમયસર, ચા આપો સમયસર, પાણી આપો, કપડાં ધો, ઘરનું કામ કરો. વહુ છું કે નોકરાણી જ નથી ખબર પડતી. આકાશ, સાંભળ ને મારી વાત. અરે સાંભળ ને, હું તને કઈ કહેવા આવી છું. પણ બોલો ને, હું સંભળાય છે. મારા હોઠ ને અવાજ ચાલુ છે, બાકી અહીંયા તો બધું સંભળાય છે. બોલો બોલો, શું કેવું છે? તારા પપ્પા 1 મહિનાથી પથારીમાં પડ્યા છે. અરે તું એમને દવાખાને તો લઈ જા. તો લઈ તો ગયો હતો. 2 દિવસ થયા છે. 2 દિવસ પહેલા પપ્પાને હું જ લઈ ગયો હતો દવાખાને. આકાશ, એ નાના અમથા ક્લિનિકમાં લઈ ગયેલો તું. મોટા હોસ્પિટલમાં લઈ જા ને, કોઈ રિપોર્ટ કરાય ને સારા એવા. એની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. ઓ મોટા હોસ્પિટલ વાળા મમ્મી, આ સમજ પડે છે કઈ? શું થયું છે પપ્પાને? ખાલી તાવ આવે છે, એ પણ નોર્મલ. અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કહ્યું હતું ડોક્ટર સાહેબે, તો રાખ્યું છે? નથી રાખ્યું કઈ ધ્યાન. એટલે પછી થાય જ ને, ગેસ થાય, અપચો થાય ને, એની તો બધી બીમારીઓ છે. ખોટે ખોટા તમે મોટી હોસ્પિટલનું નામ ના લેતા મમ્મી. આ મોટી હોસ્પિટલમાં ફાઇલો કેટલાની બને ખબર છે? મિનિમમ ફાઇલ બનાવવા જઈએ ને તો પણ 4 થી 5000 રૂપિયાનો ખર્ચો થશે. આવ્યા તે વળી મોટી હોસ્પિટલમાં લઈ જાય એટલે તું નહીં જ લઈ જાય એમ ને? અરે સાફ શબ્દોમાં તો કહ્યું તમને કે નથી લઈ જવાનો પપ્પાને. આમ પણ મારી પાસે એવો ફાલતુનો ટાઈમ નથી પપ્પા માટે. હા, અને મમ્મી, મારા પપ્પાને કાંઈ જ નથી થવાનું. અને કદાચ મરી પણ જાય
તો હવે તો એની ઉંમર થઈ ગઈ છે ભગવાન પાસે જવાની. હું ખોટી ચિંતા કરા કરો. ચૂપ કર હવે, મોં સંભાળીને બોલ. અને તું શું આ મૂંગો થઈને સાંભળી રહ્યો છે? જો શું બોલે છે. સાચું તો કહે છે. હમ. હવે તાવ આવે ને પેટમાં અપચો હોય તો કોઈ માણસ મરી થોડી જવાનું છે, અને એમાં મરી જાય તો કઈક નવો રોગ હશે, બીજું તો શું. હમ. થોડી પણ શરમ નથી આવતી તમને બંનેને? તમારા બાપ વિશે આવા શબ્દો નીકળતા? અરે જે સાચું છે એ છે મમ્મી. હવે માણસ ઘરડું થાય તો મરવાનું જ છે ને, કઈ અમર થોડી રહેવાનું છે. શું તમે પણ વાત કરો છો? શું ખોટું કહી દીધું અમે? મારી જ ભૂલ છે કે હું તમને લોકોને વાત કરવા આવી. તો પછી શું કામ ને ભૂલ કરો છો જાતે કરીને? હમ. હા, ખોટા ખર્ચા અમે કરવાના નથી તમારામાં કરવાના કે નથી મારા પપ્પા ઉપર કરવાના. એટલે ખોટે ખોટી આશાઓ રાખીને છે ને એ નિરાશ થવા ના આવો ને તો સારું છે. અને આમ પણ તમે જો અમને હેપી રાખવા માંગતા હોય ને અમને બંને જણાને, તો છે ને અમારા માટે તો એ જ સારું છે કે તમારી આ જે બધી ડિમાન્ડો છે ને એ ઓછી કરી દો ને તો બહુ સારું છે અમારા માટે. બસ કર હવે, કેટલું બોલે છે તું? શું બસ કર? બસ તમે કરી જાવ ને. એક વાર કીધું કે નથી ખર્ચો કરવો, 2 વાર કીધું નથી ખર્ચો કરવો, તો પછી શું કામ ને આ મોઢું ઉપાડીને ચાલી આવો છો? હે, અમને પેદા કરી દીધા તો એનો મતલબ એ નથી કે તમારે જે રીતના રહેવું છે ને એ રીતના અમે તમને રાખીએ. અને આમ પણ હવે એમને 2 ટક જમાડીએ છીએ, ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ ને તો એ પણ કઈ મફત નથી આવતું. મને કોઈ રૂપિયા આપવા નથી આવતું. આ તો કમાવા વાળો હું એકલો, અને ખાવા માટે ને ખર્ચા કરવા માટે તો જ્યારે હોય ત્યારે હું મોઢું ઉપાડીને ચાલ્યું આવવાનું. અરે શરમ જેવું કઈ છે કે નહીં? આટલો જુલમ કરાતો હશે કોઈ દીકરા ઉપર? અને હજી જો નાક શરમ જેવું હોય ને તો જાવ ને, અહીંયાથી જતા રહો ને. ખોટે ખોટા અહીંયા સાંભળો છો તે. મને લાગે છે કે આમને છે ને સાંભળવાની મજા આવતી હશે. આદત પડી ગઈ છે. હા, આ સાંભળે નહીં ને આપણા મોઢાનું ત્યાં સુધી એને મજા જ નહીં આવતી હોય. એટલે તો દરરોજ સવારે મોઢું ઉપાડીને ચાલ્યા આવે છે. ખુદનો તો દિવસ બગાડે, બીજાનો પણ બગાડે સવારમાં. પાછું ફરી ફરીને જોતા જાય છે હજી.